સૌરાષ્ટ્રને જોડતી જીવાદોરી સમાન ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે નંબર 51 પર ભ્રષ્ટાચારના દ્રશ્યો સામે આવ્યા। રાજુલા તાલુકાના ભેરાઈ ચોકડી પાસે આવેલ રેલવે ફાટકનો બ્રિજ નિર્માણના માત્ર 6 મહિનામાં જ બેસી ગયો। સમગ્ર મામલો જે સામે આવ્યો છે, રાજુલાના ભેરાઈનો માત્ર 6 મહિનામાં જ બ્રિજ જર્જરિત બની ગયો છે। જે પ્રકારે કહી શકાય કે આ બ્રિજ છે તે એજન્સી દ્વારા બેદરકારી છુપાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હોય, પરંતુ આ પ્રયાસ નિષ્ફળ ગયો છે। દ્રશ્યો જે પ્રકારે આપ જોઈ રહ્યા છો, આ બ્રિજની એક બાજુ બેસી જતા લોખંડના સળિયા બહાર આવી ગયા, જે વાહન ચાલકો માટે અત્યંત જોખમી સાબિત થઈ રહ્યા છે। તંત્ર દ્વારા પોતાની બેદરકારી છુપાવવા માટે કોન્ટ્રાક્ટરો મારફતે તાત્કાલિક સાંધા કરીને તિરાડો પૂરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો। ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ રાજુલા ઉના હાઈવે પરના ચારનાણા બ્રિજમાં પણ મોટી તિરાડો પડવાની ઘટના બની હતી, જ્યાં પણ મરમ્મત માત્ર દેખાવ પૂરતી જ હતી। ભાવનગરથી સોમનાથ સુધીના રૂટ પર વાહન ચાલકો મોટા પ્રમાણમાં ટોલ ટેક્સ ચૂકવે છે, તેમ છતાં તેમની આવી જોખમી સુવિધાઓ મળી રહી છે। હજારો વાહનોની અવરજવર ધરાવતા આ માર્ગ પર ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે। હવે વાહન ચાલકોએ આ મામલે તટસ્થ તપાસ કમિટીની રચના કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની સરકારની પાસે ઉગ્ર માંગ કરી છે। અને આ તિરાડો અને ગાબડા છે એ અમારા માટે નવીન વસ્તુ નથી। જ્યારથી આ રોડ બન્યો છે ત્યારથી જ આવી રીતના તિરાડો હરેક પુલમાં પડે છે। એક તિરાડો કમી થાય સરખી થાય ત્યારે બીજા પુલમાં આવી રીતના તિરાડો અને ગાબડા પડે છે। આમાં મોટામાં મોટો ભ્રષ્ટાચાર થયો છે। જ્યારથી આ રોડનું કામ ચાલુ છે ત્યારથી આમાં ભ્રષ્ટાચાર ચાલુ થયો છે। સરકારે આમાં કોઈ કેન્દ્ર સરકારની કમિટી બેસાડવાની જરૂર છે। કોની નજર હેઠળ ને કોના રાર એમ રેડી છે આ વસ્તુ થઈ છે, અને આમાં બહુ મોટી સંખ્યામાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે। અને આ રોડની અંદર ટોલ ટેક્સ વાળો રોડ છે, લોકો ટેક્સ ચૂકવે છે, ટેક્સ ચૂકવવા છતાં લોકોને સારો રોડ અને સુરક્ષિત રોડ મળતો નથી। ભાવનગર સોમનાથ જે નેશનલ હાઈવે છે, ભેરાઈ ચોકડી ઉપરના પુલમાં છે તે મસ્ત મોટી બેદરકારીના દ્રશ્યો સામે આવે છે। આપણે દ્રશ્યો દેખાડીશ કે જે ભેરાઈ ચોકડી ઉપરનો જે પુલ છે તેમાં મસ્ત મોટી તિરાડો પડી છે। 6 મહિનામાં 2 વખત આ કોન્ટ્રાક્ટર દ્વારા છે રિપેરિંગ કામકાજ કરવામાં આવ્યું છે, તેમ છતાં મસ્ત મોટી તિરાડો પડી છે। આપણે દ્રશ્યો દેખાડીશ કે જે આંગળીઓ છે તે વહી જાય ને મસ્ત મોટી આ તિરાડો છે, લોખંડના સળિયા પણ દેખાય છે। તેમજ આ જે બ્રિજ છે એને 2 વખત રિપેર કરવામાં આવ્યો છે ને ખૂબ જ ગંભીર હાલત છે। જો અહીંથી વાહન ચાલકમાં દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ, તે પણ એક પ્રશ્ન ઉભો થયો છે। વાહન ચાલકોની માંગ છે કે આ એજન્સી સામે છે તે કડક કાર્યવાહી કરવામાં આવે। જૈનિક સોઈત્રા, ગુજરાત ફર્સ્ટ, અમરેલી।